બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા હવા તેમજ ધ્વનિ પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાવવામાં આવી રહ્યું છે। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, જે આપ વિડીયોમાં જોઈ શકો છો। અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા બાબરકોટ ગામ નજીક પોતાના મટીરિયલનો સ્ટોક રાખીને ખૂબ મોટા પ્રમાણમાં વાહન લોડ કરીને હવા તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો માટી તેમજ લાઇમસ્ટોન, બોક્સાઇટ વગેરે મટીરિયલનો સ્ટોક બાબરકોટ ગામથી 100 મીટરના દાયરામાં રાખવામાં આવેલ છે, એ પણ સાવ ખુલ્લામાં। અને અહીંથી રાતને દિવસ ખૂબ જ મહાકાય ટ્રકો ઓવરલોડ ભરાવવામાં આવે છે। એમના લીધે આસપાસમાં રહેતા ગ્રામજનોને મહાકાય વાહનોના ધ્વનિથી તેમજ આંખોમાં ઉડતી ધૂળના લીધે ગામના લોકોને સ્વાસ્થ્ય ઉપર નુકસાન થાય અને રાત્રિના સમયમાં ધ્વનિ પ્રદૂષણના લીધે ગ્રામજનો આરામથી સૂઈ પણ શકતા નથી, જેના માટે જવાબદાર કોણ? ભારતીય બંધારણ અનુચ્છેદ 21 પ્રમાણે દરેક માણસને સ્વસ્થ હવામાં, સ્વસ્થ વાતાવરણમાં રહેવાનો અધિકાર આપેલ હોય, એ અધિકારનો અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સરેઆમ ભંગ કરી રહી છે। ફેક્ટરી કમિશનરના નિયમ પ્રમાણે આવા કોઈ પણ જાતના મટીરિયલ કંપની દ્વારા ખુલ્લામાં કે ગામની આજુબાજુમાં રાખી શકાય નહીં અને રાખવું એક પ્રકારનો ગુનો બને છે। તેમ છતાં આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ફેક્ટરી કમિશનરના નિયમના ધજાગરા ઉડાવી રહી છે, છતાં પણ આ કંપની ઉપર કોઈ પણ સત્તાધીશ અધિકારી દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા નથી। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને વિનંતી કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવા મટીરિયલ ગામથી દૂર પોતાના ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવે, એવી ગામજનોની માંગ ઉઠવા પામી છે। બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની વારંવાર એવા વિવાદમાં આવવા છતાં એમના ઉપર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। બાબરકોટ ગામના અને અમારી આઝાદ મીડિયા ન્યૂઝના જાગૃત પ્રતિનિધિ એવા ભગવાનભાઈ ભરવાડ દ્વારા થોડા મહિના પહેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। એ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીના પ્રદૂષણ બાબતના મુદ્દાઓ લખીને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી, છતાં પણ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની પ્રદૂષણ બંધ કરવાનું નામ લેતી નથી। આમ જોતા તો એવું લાગી રહ્યું છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની પણ સત્તાધીશ અધિકારીના ખિસ્સા ભરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। આગળ જતા જો આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ગામની આજુબાજુમાં કરવામાં આવી રહેલ સ્ટોકને ગામથી દૂર કરવામાં નહીં આવે તો ગ્રામજનો અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, એવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ।